ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષકના જે કોલ લેટર આવેલા છે, તો શારીરિક કસોટી જ્યારે તમે આપવા જાઓ ત્યારે કોલ લેટર સાથે અમુક ડોક્યુમેન્ટ છે તમારે ફરજિયાતપણે સાથે રાખવાના છે. કેમ કે બીજી વાર એ લોકો પ્રમાણપત્રો એટલે કે ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ રજૂ કરવાનો મોકો છે, ચાન્સ છે, નહીં આપે. એટલે ફરજિયાત આટલા ડોક્યુમેન્ટ સાથે લઈને જજો. કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે ફટાફટ જુઓ. સૌથી પહેલાં તો ધોરણ 10 ધોરણ 12ની માર્કશીટ અને શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર. ત્યાર પછી એનસીસી સર્ટિફિકેટ હોય તો એ, સ્પોર્ટ્સના કંઈ પણ સર્ટિફિકેટ હોય તમારી પાસે તો એ રજૂ કરવાના. વિધવા મહિલા ઉમેદવાર છે તો એને વિધવા પ્રમાણપત્ર સાથે રાખવાનું. માજી સૈનિકનું પ્રમાણપત્ર સાથે. પછી નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, જે તારીખ જે જાહેરાતમાં લખેલી હતી ત્યાં સુધીમાં ઇસ્યુ થયેલું નોન ક્રિમિનલ. પછી સરકારી કર્મચારીઓએ જે તે વિભાગને જાણ કરી અને મંજૂરી મેળવવા બાબતનું પ્રમાણપત્ર. પછી SC ST ક્લાસના પછી EBC છે, EWS છે, એ પ્રમાણપત્ર હોય તો એ રાખવાના સાથે. અને કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર. અને બીજું એમ કીધું છે આમાં કે રમતગમતનું કે NCCનું તમે જે સર્ટિફિકેટ ધરાવતા હો એ ત્યારે તમારે રજૂ કરવાનું થશે, તો જ એના માર્ક છે વધારાના એ ઉમેરવામાં આવશે. પછી બીજી વાર છે એ પ્રમાણપત્ર રજૂ કરવાનું ચાન્સ